કે રિફાઇન જે તમારા ઘરમાં આવે છે કોઈ પણ તેલ, સરકારે હવે બહુ અઘરું કરી નાખ્યું છે. રિફાઇન તેલ વગર રિફાઇન તેલ વેચી જ ન શકાય. વિચાર કરો. એટલે ઓને તો પરવાનો મળી ગયો. તમને એમ કે સરકાર તો બધું સારું જ કરે હંમેશા. ખૂબી તો કેવી છે, બ્રાન્ડેડ તમે કરો છો તો તમે રિફાઇન ન હોય તો તમને પકડી શકે. હવે આ કોને કહેવું? રિફાઇન શું છે એ ખુલ્યા પછી તો અહીંયા કોઈ બેઠા હોય મિનિસ્ટર એનું ના આવે. કારણ કે આખી કંપનીઓએ જે રેકોર્ડ કર્યું છે, યોજના જે બનાવી છે, ફૂડ સેફ્ટી અને સિક્યુરિટીના જે નિયમો બનાવ્યા છે, એ મેં તમે આપણા વૈજ્ઞાનિકોએ કે આયુર્વેદના લોકોએ કે આપણા હિતેચ્છુએ નથી બનાવ્યા. કંપનીના લોકોએ બનાવ્યા છે એમના બિઝનેસ માટે અને વિદેશના. હવે ઓલિવ ઓઇલ અહીંયા ઘુસાડવાની એનો એક્સપોર્ટ ડ્યુટી કેટલી લાગે? ઇમ્પોર્ટ ડ્યુટી, સોરી. તોય આપણે લેવાનું? અહીંયા થતું જ નથી તોય લેવાનું. કારણ કે એ સારું છે. એ કહે છે કોણ? વેચના રાખીએ કે અમારું તેલ ખાઓ એટલે તમને સોળમ આવી જાય. તો આપણે પહેલાં સોળમ વગરનું ખાતા. આપણી રસોઈમાં કોઈ દમ જ નહોતો. આ રિફાઇન આવ્યું પછી આપણે હાઈ ક્લાસ કરતા થયા. આ રિફાઇન મીઠું આવ્યું પછી. અને ઊંધા પ્રશ્ન પૂછું કે જે આપણે અનુભવ છે કે કોલેસ્ટ્રોલ કેમ વધે છે રિફાઇન તેલથી, તો જવાબમાં ગોળ કરશે, ખવાય જ નહીં. તો એમ કહે મીઠું રિફાઇન ખાધું ને પછી બીપી આવ્યું તો ખાંડને રિફાઇન કરીને સફેદ કરી. પહેલાં આપણે ગોળ વાપરતા, ખાંડસરી વાપરતા, મોરસ વાપરતા, પછી એના આડાવડા સ્વરૂપ પાછા એ જ લઈ આવે છે બ્રાઉન શુગર. ઘણા તો જોવાની હોય કે ઓહો બ્રાઉન શુગર લાવ એને બ્રાઉન શુગર કહેવાય, ડ્રગને પણ. તો કાંઈ જ ખબર નથી આપણે આપણા પોતાના ઘરમાં જેનો દિવસમાં 2 વાર 3 વાર વઘાર કરવા વાપરીએ છીએ, ફ્રાય કરવામાં, તળવામાં વાપરીએ છીએ, પણ આપણે શું વાપરીએ છીએ એ ખબર નથી. કાં તો આપણે મોંઘું વાપરીએ છીએ એટલે આપણે પોતાની જાતને પોસાવીએ છીએ, કાં તો આપણે બ્રાન્ડેડ વાપરીએ છીએ એટલે ખુશ થઈએ છીએ. કંપનીનું છે, પેકિંગ કરેલું છે, માર્કો લાગેલો છે. પણ કંપની, પેકિંગ, માર્કો એ તમારા શરીરમાં ઠીક છે? ક્યાંક તો સમજીએ. પહેલી વાત એ સૂત્ર છે કે રિફાઇન ન ખાવું. યાદ રહીએ ન રહીએ જાજુ કંઈ, પણ રિફાઇન લખેલું હોય ને એટલે પહેલેને ચોકડી મારી દેવી તમારા હેલ્થ માટે. તમને તોય ખાવું હોય તો આ 6:30 પછી તમે જે કરવું એ કરજો. અહીંયા તો જરા સાંભળજો કે રિફાઇનને ચોકડી મારવાનું. ખાસ કરીને મહિલાઓને વિનંતી છે કે તમારા હસબન્ડને, તમારા વડીલને, તમારા છોકરાઓને જો સાજા રાખવા હોય, સારા રાખવા હોય તો રિફાઇન ન આપતા. કાંઈ પણ રિફાઇન ઓઇલમાં તો રિફાઇન લોટ નહીં, રિફાઇન સોલ્ટ નહીં. હવે જે પ્રોસેસ છે ને, માન લો કે પ્રોસેસ રિફાઇનની તમે કંઈક ઠીક કરતા હો તો તમને ક્યાં વાંધો છે, પણ જે પ્રોસેસ કરો છો એ રિફાઇનની પ્રોસેસ તમે કેવી રીતે કરી શકો છો? જેમ કે આ વાતને છોડીને તમને આડ વાત કરીશ પણ તમને આ વાત વધારે સમજાશે.